અમદાવાદના જુહાપુરા ખાતે સાથ સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈદ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ સંસ્થાથી લોકો આવ્યા અને ખાસ વાત એ હતી કે દરેક ધર્મ જાતિના લોકો આવ્યા હતા અને કોમી એકતાનો માહોલ જોવા મળ્યો છે. તો આ પ્રોગ્રામમાં જુહાપુરા વિસ્તારના અને મુસ્લિમ બાળકોના વિકાસ અને નશાહિત પ્રવૃત્તિઓથી યુવાનો દૂર રહે તેવા વિષયો પર વાતચીત કરવામાં આવી હતી અને અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. હાલ લોકસભાના ઇલેક્શનોની તૈયારીઓ ચાલી રહી છે. તમામ જે પોલિટિકલ પાર્ટીઓ તૈયારીઓમાં છે તેવી જ જગ્યાએ સામાજિક સંસ્થાઓએ આજે ઈદ મિલનનું પ્રોગ્રામ રાખ્યું છે. અમદાવાદના જુહાપુરા ખાતે સાત સંસ્થા દ્વારા તમામ જે સામાજિક સંસ્થાના આગેવાનો છે અને તમામ ધર્મ સમુદાયના લોકોને એક મંચ ઉપર એકઠા કરી આવી નફરતના માહોલના વચ્ચે બધાને ભેગા કરીને ઈદ મિલનનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. સીધા જ અમે અહીંયા વાત કરીશું કે શું હતું આ પ્રોગ્રામ અને આજના પ્રોગ્રામની વિશેષતા શું છે અને તમારું નામ અને તમે કઈ સંસ્થાથી? નમસ્કાર મિત્રો, મારું નામ પરેશ છે અને હું સાત સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી કામ કરું છું. આજનો જે ઈદ મિલાદ કાર્યક્રમ હતો એ કાર્યક્રમ સાત સંસ્થા દ્વારા અર્બન રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત એક મુસ્લિમ ભાઈઓ બહેનોનું એક મિલન કરીને કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જુહાપુરાની અંદર જેટલી પણ સામાજિક સંસ્થાઓ કામ કરી રહી છે એ બધી સંસ્થાઓ ભેગી મળી અને જુહાપુરા વિસ્તારના લોકોનો, ભાઈઓનો, બહેનોનો અને બાળકોનો વિકાસ કેવી રીતે સારી રીતે કરી શકાય આગામી વર્ષોમાં એની સઘન ચર્ચા કરવા માટેનો આજનો મુખ્ય કાર્યક્રમનો હેતુ હતો. તમે શું કામ કરી રહ્યા છો તેના કામ માટેની થોડી વિશેષતા બતાવો. સાત સંસ્થા છેલ્લા 35 વર્ષથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે. એમાં ખાસ કરીને જુહાપુરાની અંદર કે જેમ કે એજ્યુકેશન એટલે ચાઇલ્ડ એજ્યુકેશનની અંદર જે પ્રી એજ્યુકેશન છે, બાલઘર કે જ્યાં 3 વર્ષથી લઈને 6 વર્ષના બાળકોના એજ્યુકેશનનું કામ કરી રહી છે. તેમજ જે સ્કૂલમાં બાળકો ભણવા જાય છે એમનું સ્ટેમમાં કે સાયન્સ મેથ્સની અંદર જે એમને ગભરાહટ હોય છે તો એ દૂર થાય એને ધ્યાનમાં રાખીને પણ કામગીરી કરી રહી છે. તેની સાથે સાથે યુવાનોમાં રોજગારી મળે એવા બ્યુટી પાર્લરના ક્લાસ અને કોમ્પ્યુટરના ક્લાસમાં તાલીમ આપીને એવો સારી રોજગારી કરી શકે એવા કામો કરી છે. તેમજ ડેઇલી જરૂરિયાતો સરકારી જે યોજનાની અંદર ડોક્યુમેન્ટની જરૂર પડે છે, પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, એ નવા બનાવવાને એમાં સુધારા કરવા માટેનું માર્ગદર્શન અને એનું કામ કરી આપવાનું કામ સાત સંસ્થા અત્યારે જુહાપુરામાં કરી રહી. મારું નામ રીતુ છે. હું આઈઆઈએમમાં રિસર્ચર છું. અમે લોકો ઝુબેરભાઈ થ્રુ સાત રિસોર્સ સેન્ટરના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને આજે અમે અહીંયા બધાએ ભાગ લીધો તો અમને ખ્યાલ આવ્યો કે અલગ અલગ અમદાવાદના વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ કયા કયા એનજીઓઝ કેવા પ્રકારના કામ કરી રહ્યા છે. એમાં હેલ્થથી લઈને એજ્યુકેશનથી લઈને લાઇવલીહુડ ઉપર કયા પ્રકારના કામ થઈ રહ્યા છે, માતાઓ, સગર્ભાઓ, નવા માતાઓ, નવજાત શિશુઓ પર કયા પ્રકારના કામ થઈ રહ્યા છે એ વિશે જાણકારી મળી. આપણે બધા બહુ જ પોતપોતાની રીતે અલગ અલગ રીતે છૂટા કામો કરી રહ્યા છે. જેમ કે હું પાલડી વિસ્તારમાં છું તો હું પાલડી વિસ્તારમાં કંઈક કરતી હોઈશ. અહીંયા જુહાપુરા વિસ્તારમાં બી ઘણા બધા પ્રકારના કામ થઈ રહ્યા છે, પણ આપણે લોકો કોઈ રીતે ઓર્ગેનાઇઝ્ડ નેટવર્કમાં નથી. એટલે આજનો પ્રયાસ જે ઝુબેરભાઈ દ્વારા આયોજિત કર્યો છે એ છે કે આપણે લોકો એટલીસ્ટ એકબીજાને જાણતા થઈએ. કે આજે મને ધારો કે ફોન આવે કે વાડજ વિસ્તારમાં કંઈક હેલ્થ પર પ્રોબ્લેમ થયો છે બાળકોને, તો જરૂર છે કોઈકની, તો મને ખ્યાલ હોય કે હું એમને કોને કોન્ટેક્ટમાં લાવી શકું. અને ઓફકોર્સ સાથે મળીને આપણે બધા પ્રયાસ કરીએ તો એનો ઇમ્પેક્ટ તો હોય જ છે. એટલે આજનો જે પ્રોગ્રામ હતો એમાં અમે ભાગીદાર બનીને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને અમે હોપ કરીએ છીએ કે આવા નેટવર્ક જે છે કમ્બાઇન્ડ આખા અમદાવાદમાં અને ધીરે ધીરે આપણે આને એક્સપાન્ડ કરીને બધા જ વિસ્તારોમાં લઈ જઈ શકીએ. થેન્ક યુ. તમામ સમુદાય, ધર્મ, સમાજના, જાતિના લોકો એક મંચ પર છે. જોઈને કેટલું ખુશ લાગે છે. હાલ દેશનો માહોલ જે છે નફરતી ભર્યો માહોલ છે, તેની વચ્ચે તમે અહીંયા જુહાપુરામાં છો, કેવું ફિલિંગ છે? એટલે ઓફકોર્સ બહુ સેડ ફીલ થાય છે. આટલો નફરતનો માહોલ છે અને અમે એકબીજા અંદર ડિસ્કસ બી કરતા હોઈએ છીએ કે એવા પ્લેટફોર્મ્સ અને એવા મંચ હવે બહુ ઓછા થઈ ગયા છે જ્યાં આપણે એકબીજા ભેગા થઈને મળી શકીએ. એટલે જ પેલો ઈદે મિલનનો જે સરખેજ રોઝાનો પ્રોગ્રામ હતો ત્યાં બી અમે એટલે ગયા હતા કે એટલીસ્ટ હું ભલે પોલિસી લેવલ પર ચેન્જીસ ના કરી શકું પણ હું મારી રીતે સોલિડારિટીમાં ઊભી રહું અને હું મારી આજુબાજુના મુસ્લિમ્સને, દલિતોને, આદિવાસીઓને કહી શકું કે હું તમારી જોડે છું અને આપણે બધા એક જ છીએ. આપણે ધર્મ અને જાતિથી ઉપર આવીએ. थैंक यू. मेरा नाम डॉक्टर एजाजुद्दीन शेख है. मैं आईआईएम में रिसर्चर हूँ और एंटी ड्रग्स एक्टिविस्ट के तौर पे काम करता हूँ. સર, છેલ્લા ઘણા સમયથી તમે ડ્રગ્સ મૂવમેન્ટ પર કામ કરી રહ્યા છો. ઘણી સફળતા પણ સામે જોવા મળી છે. આજના દિવસોમાં પણ ડ્રગ્સનું મૂવમેન્ટ અને નેટવર્ક ચાલી રહ્યું છે, તો તેને રોકવા માટેના કોઈ પ્રયાસો સરકારથી કોઈ અપીલ?
આ સમસ્યા આમ તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શરૂ થયું ત્યારની છે, એટલે 100 થી 150 વર્ષ જૂની સમસ્યા છે. તો બહુ જલ્દી કોઈ બી ગમે તેટલું કામ કરે બહુ જલ્દી એના રિઝલ્ટ્સ નહીં મળે. અને બીજું કે જે સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ છે, બેરોજગારી છે કે શિક્ષાની સમસ્યા છે કે ગરીબીની સમસ્યા છે, આ એનાથી જોડાયેલી સમસ્યા છે. નશો બી જ્યારે વ્યક્તિને ઇનસિક્યોરિટી ફીલ થાય છે, એલિનેશન ફીલ થાય છે, ત્યારે એ નશો કરવા માંગે છે અને પછી એ વધે છે, વ્યસન બને છે. તો જ્યાં સુધી મોટી સમસ્યાઓ છે ત્યાં સુધી આ સમસ્યા બી રહેશે. પણ આપણે બધાએ મળીને એની ઉપર કોન્સ્ટન્ટ વિચારવાની, કામ કરવાની, અને જે લોકો આમાંથી નીકળવા માંગે છે એમને આપણે કઈ રીતે સપોર્ટ પ્રોવાઈડ કરી શકીએ એ જ અમારો ઉદ્દેશ છે કે જે લોકો આમાંથી નીકળવા માંગે છે એમને વધારે મદદ કરીએ, અને જે બાળકો આમાં જઈ શકે છે એમને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરીએ. આજના ઈદ મિલનના કાર્યક્રમને કેવી રીતના જોઈ રહ્યા છો બધા સમાજના લોકો? બહુ સરસ રહ્યું કાર્યક્રમ. 7 ચેરિટેબલ ટ્રસ્ટ, ઉમંગ ફાઉન્ડેશન, બધા મિત્રોનો બહુ જ હું આભાર માનું છું, કેમ કે આપણે એકબીજાને ઓળખતા જ નથી, મને એવું લાગે છે. તો આ જે ઈદ મિલનના બહાને આપણે મળીએ, એકબીજાના કામ વિશે જાણીએ, તો એક બહુ સરસ એક રિસોર્સ બી ક્રિએટ થાય છે કે કોણ શું કામ કરી રહ્યું છે, કોઈને જરૂર હોય તો કઈ રીતે એકબીજાને કનેક્ટ કરીએ કે એકબીજાથી મદદ લઈને એક કામ કરીએ. તો એ આસ્પેક્ટથી બી આ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. અને ઈદ મિલનના બહાને અમે લોકો એકબીજાને કામને સમજ્યો અને આગળ પણ મળતા રહીશું. સર, અમારી ચેનલના માધ્યમથી ડ્રગ્સના એડિટ થયેલા યુવાઓને કોઈ મેસેજ આપો? હું એક જ મેસેજ આપીશ કે આ જે રસ્તો છે એ અંધકાર તરફ જાય છે. જો થોડુંક બી તમને એવું લાગતું હોય કે તમે આ ડિસકન્ટિન્યુ કરવા માંગો છો, છોડવા માંગો છો, તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરો. અમે ક્રિસન્ટ સ્કૂલમાં એક સેન્ટર શરૂ કરી રહ્યા છે, તો તમને ચોક્કસ મદદ કરીશું. પણ અમે કોઈને એવું નથી કહેતા કે તમે છોડી દો, પણ જે બી છોડવા માંગતા હોય, 1% બી તમારામાં ઈચ્છા હોય છોડવાની, તો પ્લીઝ ક્રિસન્ટ સ્કૂલમાં આવજો, અમે ચોક્કસ મદદ કરીશું. મારું નામ દાઉદ કોઠારિયા છે. હું અજીમ ફાઉન્ડેશન અને ઉમંગ ફાઉન્ડેશનમાં કામ કરું છું. આજના પ્રોગ્રામ વિશે થોડીક માહિતગારી, અને કેવું લાગ્યું આ પ્રોગ્રામ? ઘણા વર્ષોથી આ દેશમાં નફરતી માહોલ ચાલી રહ્યો છે, એની વચ્ચે જુહાપુરાની અંદર ઈદ મિલન થાય અને એમાં બંને સમાજના લોકો ભેગા થઈ એક મંચ પર એક સાથે નાસ્તો કરતા હોય તો કેવું લાગે? આજનો પ્રોગ્રામ જે છે અમારા 7 સંસ્થામાં જે કામ કરી રહેલા છે જુબેરભાઈ શેખ અને 7 સંસ્થા તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. જુબેરભાઈનું કહીએ તો અવારનવાર આવા 2 કોમોને એક કરવા માટેના પ્રોગ્રામો એ અવારનવાર કરે જ છે. અને આજનો જે પ્રોગ્રામ હતો એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સર્વે જાતિ ધર્મના લોકો આજે આ પ્રોગ્રામમાં હતા. અને અમને એવી આશા બી રાખીએ છીએ કે આવા પ્રોગ્રામો થતા રહે તો અત્યારે જે દેશમાં જે નફરતનું વાતાવરણ છે અને 2 કોમ વચ્ચે જે વય મનસ્ય ફેલાઈ રહ્યું છે તેને આપણે મળીને બંને કોમોને સાથે લાવી અને એકતાનું એક સારામાં સારું આજનું ઉદાહરણ હતું. અને આવા પ્રોગ્રામો કરવાથી આવા ઉદાહરણો બેસતા જાય તો જે 2 કોમની વચ્ચે વય મનસ્ય ફેલાઈ રહ્યું છે તેને આપણે આસાનીથી દૂર કરી શકીએ. તમારા માધ્યમથી, તમારી સંસ્થાના માધ્યમથી આ વિસ્તારના લોકોને એક વોટની અપીલ. આજે લોકસભાની જે ઇલેક્શનનો છે એ આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આ રાષ્ટ્રીય પર્વમાં લોકોએ ઘરની બહાર નીકળી અને દરેક માણસે જેને વોટનો અધિકાર છે તેણે વોટિંગ કરવું જોઈએ. ચાહે કોઈ બી પાર્ટીમાં કે કોઈ બી પક્ષમાં માનતા હોય, પણ તમારો જે વોટનો અધિકાર છે એનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકશાહીનું એક તમારો અધિકાર એ મોટામાં મોટું તમારી પાસે હથિયાર છે. એ હથિયારનો ઉપયોગ તમને લોકસભા માટે 5 વર્ષે એકવાર કરવામાં આવે છે, વિધાનસભા માટે 5 વર્ષે એકવાર કરવામાં આવે છે. તો આ લોકસભાના ઇલેક્શનમાં તમારા વોટનો અધિકાર તમારે જરૂર કરવો જોઈએ. એ મારી આપ સબ લોકોને, વોટરોને એક દર્દભરી અપીલ છે. તો આ સમગ્ર પ્રોગ્રામની વચ્ચે જેટલા પણ મહેમાનો આવ્યા, હવે તેની તૈયારીઓ કઈ રીતના કરવામાં આવી ને કઈ બહેનો દ્વારા કરવામાં આવી? જે નાસ્તાની અને એ લોકો મહેમાનો આવ્યા હતા તેમને શીરખુરમો જે ઈદનો સ્પેશિયલ હોય છે તે પણ પીરસવામાં આવ્યું. તો અહીંયાથી બહેનોથી અમે વાત કરીશું ને કઈ રીતના નાસ્તાનું અરેન્જમેન્ટ કર્યું તમે લોકોએ ને કેટલી સમય લાગ્યો આટલા મહેમાનોના નાસ્તાની અંદર? નાસ્તાનું એવું હતું કે અમારે ત્યાં અહીંયા અમારું કુકિંગ ક્લાસ ચાલે છે વિનનું,
હા, તે જે 7મા વિન જે પ્રોગ્રામ છે એનું અમે અહીંયા ક્લાસ ચલાવીએ છીએ. 6 ટ્રેનિંગો અહીંયા થઈ ગઈ છે અને 6 ટ્રેનિંગોમાં જે મહિલાઓ શીખીને અહીંયાથી ગઈ છે તે પોતાનું ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે. એમને જે પ્રોબ્લેમ જે જરૂરત પડે છે તે અમે અહીંયાથી પૂરી કરીએ છીએ. ને એમાંથી છે ફરજાનાબેન, જેમને આજનું આ પ્રોગ્રામ હતું, જેમનું આખું પ્રિપેરેશન એમણે ને અમે મળીને કર્યું. શું કહેશો આ નાસ્તા વિશે અને હવે લોકોને શું અપીલ કરશો કે તમારી સાથે જોડાય તેમના શુભ પ્રસંગોમાં? હું જ્યારે અહીંયા આવી ત્યારે પહેલાં ઘરેથી થોડું બહુ કરતી હતી, પણ અત્યારે એમ કે જ્યારે હું વિન સાથે જોડાઈ, 7 સંસ્થામાં જોડાઈ, ત્યારથી મને લોકો ઓળખતા થયા. ત્યારથી મારો બિઝનેસ આગળ વધે છે. હું પ્લસ અહીંયા જે ન્યુટ્રિશન અમારા નાસ્તા બને છે એમાં નાસ્તા બી બનાવું છું. જે બી અમારા પ્રોગ્રામ હોય છે, પ્રોગ્રામના નાસ્તા લગભગ મારા અહીંયા આવે છે અને મને જે બી હોય છે હેલ્પ બી કરે છે અને સારું મને એમ કે બિઝનેસ માટે એ લોકો મારી બહુ મહેનત કરે છે મારા માટે. તમે બહેનો જો સ્ટ્રગલ કરો છો તો તમારા પહેલાંની લાઈફ આ સ્ટ્રગલની સંસ્થા સાથે જોડાયા તેના પહેલાંની લાઈફ વિશે કેવી તકલીફોનો સામનો કરવો પડતો હતો અને હવે તમે પોતે સશક્તિકરણ થયા, સક્ષમ થયા છો, તો હવે તમને કેવું લાગે છે અને બીજી બહેનોને શું અપીલ કરો? હવે અમને બહુ સારું લાગે છે અને બીજી બહેનોને બી હું એ જ અપીલ કરવા માગું છું કે આપણે કંઈ કરીશું અને એક પગલું આગળ આપણે વધારીશું તો પાછળ 10 કદમ આગળ વધીશે. અને આ અત્યારના સમયમાં એવું છે કે લેડીઝને કામ કરવું જ જોઈએ, કર્યા વગર ચાલે એવું નથી. એક જેન્ટ્સ જે પગાર લાવશે 15,000 થી 20,000, એના અંદર તમારે 4 જણ ખાવાવાળા હશે તો તમારે પૂરું નહીં થાય. અને બીજું કે પ્લસ કે જે મોટા ખર્ચા આવે છે એના માટે તમે કશું બચત નહીં કરી શકો અને આપણે થોડું ઘણું કરીશું તો આપણા માટે સારું છે અને આપણી હેલ્થ માટે બી સારું છે કે આપણે કરતા રહેશું તો આપણી હેલ્થ બી સારી રહેશે. અને પહેલાંની લાઈફમાં તમને કેટલી તકલીફો પડી તેના વિશે? પહેલાંની લાઈફમાં મને બહુ તકલીફ પડી. જ્યારે હું અમદાવાદમાં આવી ત્યારે હું 0માં આવી હતી. હા, એક ટાઈમ ખાતી હતી તો 2 ટાઈમ નથી ખાતી, એવો મારો સમય હતો. ધીરે ધીરે હું આગળ વધી અને અહીંયા આવ્યા પછી 8 મહિનામાં હું બહુ આગળ વધી. છોકરાઓને ભણાવ્યા મેં અને અત્યારે મારો એક બાબો છે એ સ્પોર્ટની ગાડીઓમાં છે અને મોટો બાબો છે એને એસીનું કરવું તો એ એસીનું કરે છે અને મારા હસબન્ડ છે એર કોમ્પ્રેસર ચલાવે છે ONGCના અંદર, જે જમીનના અંદરથી ઓઇલ બહાર નીકળે છે, એના અંદર પ્રેશર મારીને ઓઇલ બહાર લાવે છે. હા, એની જોબ કરે છે. જી, ચોક્કસથી. તો આ હતી બહેનો જેમણે આ આખું અરેન્જમેન્ટ કર્યું હતું. જેટલા પણ મહેમાનો આવ્યા હતા તેમના નાસ્તાનું અને તેની સાથે સાથે તેમને શિરખુરમો પણ આપવામાં આવેલો. એક ક્લાસ પણ એ લોકો ચલાવે છે જે અહીંયા કુકિંગ માટેના ક્લાસીસ હોય છે અને ત્યાં અહીંયા બહેનો આવીને શીખે છે અને એ પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનું રોજગાર ચલાવવા માટેનો પ્રયત્ન અહીંયાથી જ કરી રહ્યા છે. તો આમના માધ્યમથી હવે લોકોને પણ આ લોકો બહેનો અપીલ કરવા માગે છે કે બહેનો પોતે પોતાના પગ ઉપર ઊભા થાય, કમાવે અને અહીંયા આવી સંસ્થાઓની સાથે જોડાઈને કામ અને રોજગાર શીખે. તો અમે પણ અમારા ચેનલના માધ્યમથી અપીલ કરીશું કે તમારા લગ્ન પ્રસંગના શુભ પ્રસંગોમાં નાનું એવું કોઈ પ્રસંગ હોય તો આવી સંસ્થાની બહેનોનો તમે કોન્ટેક કરો અને તેમને વધુમાં વધુ કામ મળે તેવા પ્રયત્ન કરો.